આપણે ભજન કરીએ છીએ ને એનો અંત નથી કે અનંત અપાર છે, જે અણુ અણુમાં વ્યાપક છે. એક તો આનું આપણે ભજન કરવું, પછી એમાં પાછું આપણે ક્યાંય ધ્યાન ન દઈએ તો શું થાય? બરાબર જેમ દોરી માથે નટ હાલ્યો જતો હોય, એટલે ઢોલકી વાગતી હોય, કિશોટીઓ વાગતી હોય, તાળીઓ વાગતી હોય, એ જો નજર સુકાવે તો સીધો હેઠો જાય, એની નજર દોર માથે હોય. એમ એક દીકરી પાણીનું બેડું ભરીને હાલી આવતી હોય, કોઈ એમને કે તારો ભાઈ કરોડો રૂપિયા કમાઈને આવ્યો વિદેશથી, તેનું બેડું પડી નથી જતું, સુરતા તો ન્યા હોય. એમ આપણે ગમે એ કાર્ય કરતા હોય ને આપણી જો સુરતા ભજનમાં હોય ને તો દીનોનાથ બહુ દયાળુ છે ભાઈ, બહુ જ દયાળુ છે, અતિ છે. મને તો આવા અનેક પરસા આપ્યા, અનેક પરસા આપણને થાય ભાઈ. મારી પાસે હતું તોય ને નહોતું તોય પ્રમાણે એને મળતા જ આપણને વિશ્વાસ વધતો. આટલે જો એની કૃપાથી આટલા જણા જેટલા કરતા હોય એટલા આપણે જે ઉપદેશ આપ્યો છે એમાંથી 200-250 તો છે, એમાંથી જેટલા ભજન કરતા હોય તો કરે છે. બસ આપણે કીધે ખાલી એક જણો સુધરે ને એનું પણ મહત્વ છે, એ પણ માં લખાય છે કે તમે આને સારા રસ્તામાંથી આંગળી ચીંધી. બધું ઇતિહાસ ત્યાં લખાય જ છે. તમે હું બોલે એ બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની હોય ને કે આંધળો હોય તો પછી બીજામાં જઈને બોલે. આવો છે પરમેશ્વર, દયાનો સાગર છે, પોતે નિમિત્ત માથે લેતો નથી, આપણને નિમિત્ત બનાવે. કેવું સરળ ભજન છે, વિચાર તો કરો. મોટા મોટા ઋષિ મુનિઓ વેદો શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે ભાઈ આ ભજન તમારું જે માધ્યમ હોય એક વસ્તુ માટે તમારી સુરતાને સ્થગિત કરો. એવું નથી કે આનું જ ભજન થાય નહીં, રામ નામે ઘણા પતરા થયા. વિશ્વાસની વાત, વિશ્વાસનો વિષય છે, શ્રદ્ધાનો વિષય. રીતિ વિના રીજે નહીં, ભલે ને પ્રીતિ હોય અપરંપાર. આપ વિના સૂજે નહીં, આવે ન મૂળ વિચાર. રીત વિના કોઈ એની રીતમાં જવું પડે. આપણે બધું ગમે એટલી પ્રીત હોય એ રીતમાં સિસ્ટમમાં તમે ન જાઓ. મોબાઈલ ચાલુ કરવો હોય તો પેલા આ દબાવવું પડે, પછી ઓલું દબાવવું પડે તો જ ચાલુ થાય. બરાબર નંબર ન લાગે, કોઈ વાત સ્ટાર્ટ કરવું પડે, ઓકે કરવું પડે, કઈ પછી સિસ્ટમમાં ગયા પછી લાગે. એમ આમાં એવું છે કે ભજન રેણી ને ટુકડો જો સલામત હોય તો એ સિસ્ટમ નિજ આનંદ, જેને ભજન ની અંદર મસ્તી આવતી હોય, એમાં આનંદ આવતો હોય ને એ નિજ નો આનંદ કહેવાય, પોતાનો આનંદ. એટલે દરેક બ્રહ્મનિષ્ઠ સંતો જે થઈ ગયા, આવા શંકરાચાર્ય થઈ ગયા, આવા મહાન સંતો જેટલા થઈ ગયા ને એની અંદર ખોજ કરવાનું. મીરાબાઈ ને નાનેથી ઈશ્વર ને એની માયા ઓપી દીધી, નાનેથી. હવે એમાં છોકરીઓ ગબી ઓલું શું કહેવાય બોરાકત આવે છે, ઓલો શું કહેવાય ડેડો ફૂટવા જાય. હવે એમાં છોકરીઓ એમ પૂછે દરબાર ના મીરાબાઈ દરબારની છોકરીઓ હોય બધી, તારા ધણીનું નામ શું? એકા બીજી છોકરીઓ નામ આપે ને આને કીધું તો કે હું કાલ કહીશ. માને પૂછ્યું બા આ બધી ધણીનું નામ આપે છે, મારે શું આપવાનું? એ કે ગિરધર. બીજે દી ગઈ કે તારા ધણીનું નામ તો એના હાય કે મારા ધણીનું નામ ગિરધર. કે હોય નહીં કે આપણે વાહે સિંહ આવે ભા આવે કે ગિરધર કોઈ દી દરબારમાં નામ હોય કે મારો ધણી અસલ દરબાર નકલ નથી. શેખ સૈયદ મોગલ ને પઠાણા 4 ઓરિજિનલ મુસલમાન, અને ખાસર ખુમાણ વાળા અને ગોહિલ આ 4 ઓરિજિનલ દરબાર. બાકીનું પછી હું વાયા થયેલું હોય, દાંતી જાયા હોય એમ કરીને. હવે મૈયા એમ કે મૈયા દરબાર કે અમે દરબાર છીએ. ગરાસિયા દરબાર એમ કે અમે દરબાર. કારડિયા રજપૂત એમ કે અમે દરબાર. વિચાર કરો હવે દરબાર એટલે કોણ? પછી મેં કીધું અમે છીએ, અમે જાડેજા હતા. પરસોત્તમ મારવા દોડ્યા પરશુરામ કીધું
પોની થઈ ગઈ જાણે ના દસની ધરતી સાડા હવે દીકરા લખુબેન એક દી મને શીખવે મને કે બધાને તમે પૂછો કે ભજન થાય એટલે બધા આ પાડે મારે એકને કામ ના પાડે આ બધા દરબાર કરે તો આપણે કઈ બીજા થોડા છે સાંદાજી અને રામાજી બે દરબાર બે દોસ્તારો હવે સાંદાજી નું તો સાંભળ્યો સાંદાજી હતો એ બહુ ઉદાર માણસ હતો આ રામાજી એને ઘેરે જાય અવારનવાર રોટલા ખાવા બનાવે ઓલો ચા બનાવે બેહાડે એ પછી એનાથી એક દી એમ કહેવાય ગયું કે તમે એમ કરો ને એક દી માર ઘેરે આવો તો કે હું તો નીકળું ઘણી ફેરી કાલે જ એ બાજુ જવાનું છે તો કે તો કાલે જ આવો ભલે જેવો ટાઈમ એટલે સામે જ ગામ આમ ઘોડો નીકળે ને ધૂળ ઉઠતી દેખાય કે જો આવે એટલે તેટલું ગામ 2 કિલોમીટર ધારમાં એમાં ઘેરે આવીને કીધું કે જોયું સાંભળ્યું છે તો કે હું કાલે મારો દોસ્તાર આવવાનો છે સાંદાજી તો કે શું કામે આવે હું એને ઘેરે જાઉં ઘણી ફેરી ત્યાં ક્યાં પણ મારે શું કામ છે હવે તો કે તારે કામ નથી પણ તારે એને રોટલા ઘડીને ખવડાવ આપણાથી કઈ થઈ શકે એવું નથી હજી એને ના પાડવી તો પાડી દેજો આબરૂ વિના ના કરી દઈશ અરે ભાઈ સાહેબ મારો દોસ્તાર છે કાંઈ ન કરાય કે હું જો તો હવે મારી આબરૂ રાખી દેજે એને આબરતા મને કઈ ખેતી નહીં શું કહે હું કહી દઈશ તમે ઉપાધિ કરો માં તમારે કઈ બોલવાનું નહીં જો ધૂળ ઉડી કે આવ્યો હોય તો કે ભલે ને આવ્યો આ મંજુબાનું ઓઢનું પડ્યું ને ઓઢીને સુઈ જાવ હું જવાબ દઈ દઉં બોલો તો દિલ્હીમાં આવ્યો એ રામ રામ એ કે રામાજી આવો ભાઈ તમારા ભાઈ તો આગળ નથી ગયા તમને ભેગા નથી થયા કેમ ના ગયા પોષિંતાનું કઈ કઈ યાદ આવ્યું હતું કે આગળ આવું એમ કરીને ગયા અરે ભગવાન કે શું કરવું હવે એવામાં ઓલું આસુ ઓઢણું ઓલી મૂઈશું દેખાય દેખી પેલી જ વખત હું એને ઘરે કરવું તો કે ઠીક ભાઈ તો બીજું શું થાય આવે તો મને કે યાદી આપી દેજો આ કોણ પૂછતું છે કે જો મંજુબાને તાવ આવ્યો નથી પૂછા તો કે ઠીક બા આમ ઉગાડી પાછું ઢાંકી દીધું હાટ ફળના દીકરા એમ કેતો ગયો કે સાંદાજી નો સામરિયો રામાજી નો રોટો મંજુબાને મૂછું ગયો ખડિયો ગાયો ખોટો આવું કેતો ગયો આવું થાય આમાં ત્યારે બેન જો ભાઈ જો હારી હોય ને તો આબરૂ રાખે મહેમાન એવા ભટક્યા મહેમાન આવ્યા ને એટલે ભાઈ જેમ તેમ બોલવા માંડીને ઓલું કરવા માંડીને આમ એમાં કુદરતી લાઈટ વહી ગઈ નથી ઘરધણી થપ્પડ મારી બેન ની થપ્પડ મારી બોલતી પાછી બીજી મારી મહેમાન ને વિચાર થયો કે હવે અહીંયા આ તો લાગવાની છે આગળ લાઈટ આવે એટલે પાછી હવે આપણે રોકાવાય નથી 2 4 મહેમાને મારીને ગયો હવે લાઈટ આવી કે તમારે હું એટલું બધું મરાય હા જુઓ તો ખરા મારો ગાલ બે ખોતી ગયા કે મેં એક જ તો મહેમાન ગાગા આમાં આવું ઘણી ફેરી જાય ભાઈઓને વિચાર કરતા ગાડી જે તો ન ચાલે ક્યાંક તેર પાસે સવાર મળી જાય બેનું ને ભગવાને નખું કોઈક મરી જાય ત્યાં રોતીઓ હોય પણ હું ઓરું ઓઢું હોય એટલે ત્યાં કઈ ખબર તો ન હોય કે રોવે કે દાંત કાઢે એવું ઘડીક વાર એમ કરે ને પછી કે મામલો ધ્યાન રાખજે કઈ વાંધો નહીં બેઠો રહ્યો કે હવે હું સીધો સામાન લઈ આવું તું ચા કરીને ભાઈને પાય તો કઈ વાંધો નહીં ઓલો ડેલી થી ભાઈને નીકળો ને એટલે કે તમારા ભાઈ ભેગા તમે કેટલાક વર્ષથી બે તો કે કેમ તમને પૂછવું અમે તો બચપણના મિત્ર છું તમને ખબર છે હમણાં કેવું કરે છે તો નહીં હમણાં 2-3 મહેમાન આવ્યા ને એને ખવડાવ્યું પીવડાવ્યું નવરાવ્યા ધોવરાવ્યા ને પછી જો ઓલું સાંભળેલું હતું ને સાંભળે ભાઈ તો કે ઈ કા મને એવું પછી મહેમાન રોકાય આનો મગજ કરી ગયો આવું થાય તો આપણે રોકાવું નથી સેવી લે નીકળી ગયું મારી બેન કે ઉતાવળ નહીં આપે મારા ભાઈને કઈ યાદી આપી દેજો હું જાઉં એટલે ભાઈ દાંત કાઢે ગયા દીકરા કાલે ને આંબેલા હવે એમાં હવે ઓલો બરાબર ઝાપે પીગવાય છે ને તા ઓલો આવ્યો
કે ક્યાં ગયા મહેમાન? કે મહેમાન કહે કે તમારે હાથ પેઢીનું આંબેલો આપે. હું આપું તમને પૈસા વિના? આંબેલામાં જીવ ગયેલો તે ક્યાંય દેવાય ને નહીં. તો શું દો હવલાવી કે ક્યાંક પીગો છે હજી તો કઈ ઘરે પી ગયા છે. આંબેલું લઈને ઓલો ગયો ને એટલે ઓલા નક્કી થઈ ગયું કે આંબેલું મારું. ભાઈ કેવી કડાઈ ઓલા નક્કી થઈ ગયો કે આ સાચી વાત છે ભાઈ બિચારી હાસી છે. બોલ આવું કરી નાખે બાયડી તારે.